નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે તો આજે ગુજરાતનું હવામાન કેવું રહેશે, સાથે જ બંગાળની ખાડી તરફથી આગળ વધેલું વાવાઝોડું અત્યારે હાલ ક્યાં પહોંચ્યું છે અને તેની કેટલી અસર ગુજરાતમાં જોવા મળવાની છે, આ દરેક સમાચાર વિશે મિત્રો વાત કરવાની છે આપણે આજના વિડીયોની અંદર। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આ દરેક જે મિત્રો સમાચાર જે છે તે ખૂબ જ કામના અને મહત્વના છે તે તમને મળી જાય। સાથે જ આપણે જણાવીએ કે વાવાઝોડાને લઈને અત્યારે ઘણા બધા ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે કે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધ્યું છે અને તે બધા, તો તેની વાસ્તવિકતા શું છે, સાચી અને સચોટ માહિતી હું તમને જણાવીશ। સાથે જ આવનારા 2 થી 3 દિવસ ગુજરાતમાં વરસાદ કેટલો જોવા મળી રહ્યો છે તે પણ હું તમને આજના વિડીયોના માધ્યમથી જણાવી આપવાનો છું। તો વિડીયોને ખાસ કરીને મિત્રો અંત સુધી તમે જોતા રહેશો તો તમને દરેક માહિતી ક્લિયર મળી જશે અને આ ચેનલના માધ્યમથી તમને કોઈ દિવસ ખોટા અથવા તો ભ્રમિત સમાચાર આપવામાં નહીં આવે। તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી સમગ્ર ચોમાસા દરમિયાન તમને દરેક હવામાનના સમાચાર મળી જાય। તો આવો મિત્રો શરૂઆત કરીએ હવે વરસાદની, અને પહેલા તો મિત્રો વાવાઝોડા વિશે ચર્ચા કરી લઈએ। તો મિત્રો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું ઉદ્ભવ્યું હતું, મિત્રો આપને જણાવી દઈએ કે બંગાળની ખાડી કઈ છે। આપ મિત્રો જોઈ શકો કે આ બંગાળની ખાડી છે। ત્યાંથી મિત્રો ગઈકાલે તો નહીં પરંતુ 2-3 દિવસ પહેલા મિત્રો એક વાવાઝોડું જે છે તે મિત્રો અહીંથી જે છે તે ઉદ્ભવ્યું હતું અને તે મિત્રો આ દિશા તરફ આગળ વધ્યું હતું અને ખાસ છેલ્લા 2 દિવસની અંદર તે મિત્રો અહીંયા મધ્ય ભારત તરફ આગળ વધ્યું હતું। હવે મિત્રો હું તમને આગળ સમજાવી દઉં। અહીં મિત્રો મધ્ય ભારતનો વિસ્તાર છે, તો આ મધ્ય ભારતની અંદર મિત્રો ચોમાસું પહોંચ્યું હતું। ખાસ કરીને જોઈએ તો 3 તારીખ આસપાસ, 3 થી 4 તારીખ આસપાસ। ત્યારબાદ મિત્રો તેની દિશા આ બાજુ ગુજરાત તરફની હતી। મિત્રો જોઈ શકો આપણું ગુજરાત છે, આ દિશા તરફથી આગળ વધતું હતું, પરંતુ મિત્રો રાતોરાત તે વાવાઝોડાએ દિશા ફેરવી હતી અને 4 તારીખે રાત્રે જ મિત્રો આ દિશા વાવાઝોડાએ જે છે તે રાજસ્થાનની દિશા લીધી હતી અને રાજસ્થાન તરફ આગળ વધ્યું હતું। અને ગઈકાલે રાત્રે જ મિત્રો રાજસ્થાનથી આગળ વધીને આ વાવાઝોડું પાકિસ્તાનમાં જઈને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, એટલે કે જતું રહ્યું છે। આ વાવાઝોડાનો હવે ગુજરાતમાં આવવાનો કોઈ ચાન્સ નથી, કારણ કે વાવાઝોડું જ નથી રહ્યું મિત્રો, તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને પાકિસ્તાનમાં જઈને મિત્રો તે વાવાઝોડું હવે સમાઈ ગયું છે। તો તેને લઈને મિત્રો હવે જે પણ તમે સમાચાર સાંભળશો તે મિત્રો બની શકે કે તે ખોટા અને ભ્રમિત સમાચાર હોઈ શકે, કારણ કે વાવાઝોડાની અસર હવે થવાની નથી, કારણ કે વાવાઝોડું હવે જતું રહ્યું છે અને તે પણ મિત્રો બંગાળની ખાડીમાંથી સર્જાયેલું વાવાઝોડું પાકિસ્તાનમાં જઈને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, જેથી ગુજરાતમાં તેની કોઈ પણ પ્રકારની અસર જે છે તે મિત્રો હવે જોવા નહીં મળે। પરંતુ ચોમાસાનો જે વરસાદ જે છે તે મિત્રો શરૂ રહેશે ગુજરાતમાં। ખાસ કરીને હવામાન ખાતાની આગાહી હતી કે 1 થી 6 તારીખની વચ્ચે ગુજરાતમાં સારો વરસાદનો રાઉન્ડ આવશે। ત્યારબાદ મિત્રો હવે 6 તારીખ થઈ ગઈ છે, તો હવે આગળ મિત્રો શું થવાનું છે તેના વિશે હવે આપણે આ માહિતી આ વિડીયોમાં મેળવી લઈએ। તો મિત્રો આપણે જણાવી દઈએ કે 6 તારીખ તો હવે થઈ ગઈ છે, પરંતુ આગળ વિશે શું મિત્રો માહિતી આવી રહી છે અને હવે મિત્રો આગળ કઈ દિશા તરફ આ ચોમાસું આગળ વધવાનું છે ભારત દેશનું, તેના વિશે મિત્રો તમને જણાવી દઈએ। હવે મિત્રો જુઓ કે વરસાદનો એક રાઉન્ડ તો હવે ગુજરાતમાં પૂર્ણ થયો છે અને બીજા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કેટલીક આગાહીઓ કરવામાં આવી છે। તે આગાહીના આધારે વરસાદ ક્યારે આવશે તે મિત્રો આપણે બાદમાં સમજીશું। પહેલા આપણે સમજી લઈએ કે અત્યારે સિસ્ટમો કઈ રીતની બની રહી છે અને તે ગુજરાત તરફ કઈ તારીખે આવી શકે। મિત્રો આપ જોઈ શકો કે બંગાળની ખાડીમાં જે છે તે સિસ્ટમો અને લો પ્રેશર બને છે, ત્યારબાદ જ ગુજરાતમાં વરસાદ આવે છે। આપ મિત્રો જોઈ શકો કે આપણું ગુજરાત જે છે તે મિત્રો અહીં આવેલું છે અને બંગાળની ખાડી અહીં આવેલી છે। તો જ્યારે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બને અને તે આ દિશા તરફ આગળ વધે છે, ત્યારે જ મિત્રો ગુજરાતમાં ખાસ કરીને વરસાદ આવતો હોય છે। તો અત્યારે મિત્રો તમે જોઈ શકો કે બંગાળની ખાડીમાં લો પ્રેશર અને સિસ્ટમ બનવાની શરૂઆત થઈ ગઈ છે। આપ મિત્રો જોઈ શકો કે અહીં લો પ્રેશર ઘણા બધા દેખાઈ રહ્યા છે બંગાળની ખાડીની અંદર। તેની સાથે જ ભારતના બોર્ડરને અડીને રહેલા વિસ્તારોમાં પણ મિત્રો આપ જોઈ શકો કે ઘણા બધા લો પ્રેશર જે છે તે મિત્રો અહીં બની રહ્યા છે, જેને લઈને મિત્રો વરસાદની શક્યતા કઈ તારીખે રહેશે તે પણ જણાવી દઈએ। મિત્રો આ બધા લો પ્રેશર જે બની રહ્યા છે તેને આ બધા લો પ્રેશરને ખાસ કરીને ગુજરાત સુધી પહોંચવા માટે હજુ 2 થી 3 દિવસ લાગી જશે, એટલે કે મિત્રો 9 તારીખ આસપાસ જે છે તે આ બધા લો પ્રેશર જે છે તે આ બાજુ મિત્રો અત્યારે દેખાઈ રહ્યા છે તે આ બાજુ આગળ વધીને મિત્રો ગુજરાત તરફ જે છે તે આ દિશાઓ તરફ જોવા મળશે તમને, જેથી 9 તારીખ આસપાસ 9-10 આસપાસ મિત્રો તમને સારા એવા વરસાદનો એક સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે। અને મિત્રો આ તો આપણે સિસ્ટમો તરફથી આપણે માહિતી મેળવી કે કઈ રીતની સિસ્ટમો દેખાઈ રહી છે, પરંતુ હવામાન નિષ્ણાંતોની આગાહી શું છે તેના આધારે પણ સમજી લઈએ। તો મિત્રો હવામાન નિષ્ણાંતોની આગાહી પણ કંઈક એવી જ છે। ખાસ કરીને અંબાલાલે જ મિત્રો ગઈકાલે એવી આગાહી આપી હતી કે નવો વરસાદનો રાઉન્ડ જે છે તે 10 થી લઈને 11 ઓગસ્ટ આસપાસ શરૂ થવાનો છે। તે સિવાય મિત્રો અંબાલાલે આગળના 3 વરસાદના રાઉન્ડને લઈને માહિતી આપી છે। તેમણે મિત્રો એમ પણ જણાવ્યું હતું કે ખાસ કરીને નવો વરસાદનો રાઉન્ડ 10 અને 11 ઓગસ્ટે આવશે, ત્યારબાદનો જે રાઉન્ડ રહેશે તે પણ મિત્રો તેમણે આ તારીખ આપી છે। અંબાલાલે કહ્યું છે કે 21 થી 23 ઓગસ્ટ વચ્ચે ત્રીજો વરસાદનો રાઉન્ડ ઓગસ્ટ મહિનાનો જોવા મળશે। અને મિત્રો આપને જણાવી
જણાવી દઈએ કે અત્યારે આપણે તે 21 થી 23 ઓગસ્ટ વાળા રાઉન્ડ વિશે વાત નથી કરવાની. હવે નજીક જે રાઉન્ડ રહેલો છે 9 અને 10 ઓગસ્ટ વાળો તેના વિશે વાત કરવાની છે. તો મિત્રો હવે હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે ઓગસ્ટ મહિનામાં વરસાદ જે છે તે મિત્રો સારો નોંધાવાનો છે. જુલાઈ મહિનામાં જે રીતનો વરસાદ નોંધાયો તેવો મિત્રો ઓગસ્ટમાં પણ નોંધાવાનો છે, જેથી 9 અને 10 તારીખે મિત્રો જે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે તેમાં મિત્રો તમને સારો વરસાદ પડતો જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ભાગો રહેલા છે આ દરેક ભાગોની અંદર તમને સારા એવા વરસાદનો એક રાઉન્ડ જોવા મળવાનો છે. તેના વિશે મિત્રો અમે તમને આગળના વિડીયોમાં પણ જણાવી દઈશું કે બંગાળની ખાડી તરફથી કઈ સિસ્ટમ કઈ બાજુ જઈ રહી છે, જેના પરથી આપણને એક આઈડિયા આવી જશે કે 9-10 આસપાસ કયા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાવાનો છે. તો મિત્રો 9 તારીખ સુધી હવે શું થશે તે પણ મનમાં એક પ્રશ્ન આવતો હશે કે 9 તારીખ સુધી શું ગુજરાતમાં વરસાદ નહીં આવે? તો મિત્રો આવો આપણે તે પણ જાણી લઈએ. 9 તારીખ સુધી મિત્રો વરસાદ ચોક્કસ આવશે, પરંતુ જે ભારે વરસાદ ગણી શકાય 5 થી 6 ઇંચ જેટલો વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાઈ જાય તેવો વરસાદ નહીં આવે, પરંતુ રોડ ભીજવતો વરસાદ અને ઝાપટાઓ જે છે તે તો મિત્રો લગાતાર શરૂ જ રહેવાના છે, કારણ કે ચોમાસું તો ચાલી રહ્યું છે. તો ચોમાસા દરમિયાન મિત્રો ઝાપટાઓ તો શરૂ જ રહેવાના છે, પરંતુ 9 તારીખ બાદ સારો વરસાદ આવશે. 9 તારીખ સુધી મિત્રો અત્યારથી 9 તારીખની વચ્ચે અનેક વિસ્તારોમાં ઝાપટાઓ આવી શકે અને અપવાદ સ્વરૂપે મિત્રો એક બે વિસ્તારોમાં તમને સારો વરસાદ પણ જોવા મળી શકે છે, તેવું કંઈ નથી. તો આવો મિત્રો જાણી લઈએ કે શું માહિતી રહેશે. ખાસ મિત્રો આજે સાંજના સમયગાળા દરમિયાન માહિતી મેળવીએ તો તમે જોઈ શકો કે આજે સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મિત્રો સારો એવો વરસાદ આજે જોવા મળી રહ્યો છે. તેના વિશે માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતમાં આજે મહેસાણા જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને જોઈ લઈએ તો માણસા લાગુ વિસ્તારો, હિંમતનગર, ઈડર, વડનગર, સિદ્ધપુર, મહેસાણા, મોઢેરા, ચાણસમા, પાટણ, રોડા, હારીજ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો વીજળીના ગાજવીજ સાથે અહીંયા આટલા વિસ્તારોમાં વરસાદ જે છે તે મિત્રો આજે જોવા મળી રહ્યો છે. ત્યાંથી ઉપર મિત્રો સાબરકાંઠા અને બનાસકાંઠા વિશે જોઈ લઈએ તો ખાસ થરાદ લાગુ વિસ્તારો, ધાનેરા, દિયોદર, ડીસા, ભાટસણ, પાલનપુર વિસ્તારો, સુઈગામ, અંબાજી, બનાસકાંઠા આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની સિસ્ટમ આજે એક્ટિવેટ થઈ છે, જેને લઈને આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ખેડબ્રહ્મા લાગુ વિસ્તારોમાં પણ તમને જોવા મળવાનો છે. નીચે મિત્રો મધ્ય ગુજરાત તરફ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો આજે લો પ્રેશર અને ભારે વરસાદ જોવા મળવાનો છે, કારણ કે મિત્રો જોઈ શકો કે મધ્ય ગુજરાતમાં તો આજે સારા એવો વરસાદની સિસ્ટમ બની છે, જેને લઈને આજે સૌથી વધારે વરસાદની આગાહી જે છે તે ખાસ કરીને મધ્યપ્રદેશને અડેલા રહેલા વિસ્તારો, જેમ કે અહીં મિત્રો તમે જોઈ શકો કે ગોધરા લાગુ વિસ્તારો, પીપલોદ, લુણાવાડા, દાહોદના વિસ્તારો, માલપુર, બયાડ, કપડવંજ, બાલાસિનોર, મહેમદાવાદ, મહુધા, ડાકોર, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર આ જેટલા પણ વિસ્તારો મિત્રો રહેલા છે. તો આ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદનો રાઉન્ડ આશે ખાસ કરીને જોવા મળવાનો છે. તે સિવાય ધોળકા, નળ સરોવર અને વિરમગામ કડીમાં પણ ભારે વરસાદ આજે દેખાઈ રહ્યો છે. નીચે તરફ જોઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં કોઈ ખાસ વરસાદની આજે આગાહી નહીં રહે. વડોદરા લાગુ વિસ્તારો અને છોટાઉદેપુર લાગુ વિસ્તારોમાં વરસાદ આવી શકે, બાકી મિત્રો સુરત, નવસારી, વલસાડ, ડાંગ આ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આજે નથી. સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જોઈ શકો કોઈ પણ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી. જૂનાગઢ અને પોરબંદરમાં ઝાપટાઓ જોવા મળી શકે છે. બાકી મિત્રો કચ્છમાં જોઈએ તો કચ્છના નલિયા લાગુ વિસ્તારો અને માંડવીમાં ઝાપટાઓ જોવા મળી શકે. તે સિવાય અન્ય કોઈ મિત્રો ભારે વરસાદની આગાહી આજે દેખાતી નથી. આવતીકાલના મિત્રો સમાચાર જોઈ લઈએ કે ખાસ કરીને 7 તારીખે શું કરી રહ્યું છે હવામાન. તો મિત્રો 7 તારીખે આપ જોઈ શકો કે એ હવામાન તરફથી થોડી ઘણી હલચલ જોવા મળી રહી છે. તે પણ મિત્રો આપણે જણાવી દઈએ કે લો પ્રેશર અને સિસ્ટમો બીજે મિત્રો જોઈ શકો મધ્ય ભારતમાં અત્યારે બનેલી જ છે. તેની મિત્રો થોડી ઘણી અસર આવતીકાલે એટલે કે 7 તારીખે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે. તેના સિવાય મિત્રો કોઈ ભારે વરસાદ 9 તારીખ સુધી તો અત્યારે જોવા નથી મળી રહ્યો. તો મિત્રો હાલ હવે આજના હવામાન સમાચાર એ પૂર્ણ કરીએ છીએ. આપને આ સમાચાર કામના લાગ્યા કે નહીં મિત્રો કોમેન્ટમાં જરૂર લખીને જણાવી દેજો, અને વિડીયો મિત્રો જો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. સાથે તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ આવી રહ્યો છે કે નહીં તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અને મિત્રો 9 અને 10 તારીખે કેવું હવામાન રહેશે અને કેટલો વરસાદ આવશે તેના વિશે વિગતમાં આપણે ચર્ચા કરીશું આવનારા વિડીયોની અંદર. તો તે દરેક વિડીયો મેળવવા માટે પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. તો આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.